હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ઘણા સમયથી મને ઘણા બધા લોકો કહેતા હતા કે તમે હવે ફૂડ રિવ્યૂ ચાલુ કરો. તો હવે શિયાળાનો સમય છે અને અમારા સુરેન્દ્રનગરમાં શિયાળામાં તમને લીલા ચણાનું શાક અને રીંગણાનો ઓળો જોરદાર મળી રહે છે. આખા સુરેન્દ્રનગરમાં તમે ક્યાંય પણ જાઓ, રીંગણાનો ઓળો અને લીલા ચણાનું શાક ખાઓ એટલે તમને ભરપૂર મોજ આવે. તો અત્યારે આપણે એક એવી સરસ મજાની જગ્યાએ આવી ગયા છીએ. સુરેન્દ્રનગર વઢવાણથી માત્ર 5 કિલોમીટર દૂર કાનેટી હનુમાન બાજુ જતા વાઘેલા રોડ ઉપર આ લોકેશન આવ્યું છે અને ખેતરમાં જ લોકેશન છે. ખેતરમાં જ બનાવીને જમાડે છે. સરસ મજાની જગ્યા છે. તો ચાલો હું તમને એના જેન્યુઅન રિવ્યૂ આપું કે કેવું શાક છે અને કેવી સરસ મજાની વ્યવસ્થા છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં. મિત્રો આપણી ડીશ આવી જાય છે અને ડીશમાં જો આમ કહેવાય ને કે રોટલો ચોરીને ખવાય ને એવું લીલા ચણાનું શાક છે અને આને રીંગણાનું ભરથું છે, માખણ, છાશ, પાપડ, સલાડ ને બધું જ અનલિમિટેડ છે. અને જો આ ગોળ રહી ગયો તો પણ ગોળ એ તે સરસ મજાનો નાનો એવો મસ્તીનો ગાંગડો છે. ખાવાની એવી મજા આવી જાય ને. ખરેખર 150 રૂપિયામાં વસ્તુ સારી કહેવાય, જગ્યાએ સારી છે અને એકદમ નેચરલ બનાવેલું છે. નહીં કોઈ ગરમ મસાલા, કોઈ પણ જાતનું વધારાનું કંઈ જ નથી નાખેલું. અને ખાવાની તો કહેવાય ને કે આ જો રોટલો ચોરીને મજા આવે એવી છે. ખરેખર તમે લોકો અહીંયા આવો અને બહુ જ મજા આવશે. જો અમારા પિયુષભાઈ રહ્યા ને આમ રોટલો ચોરીને ખાય છે. આમ ખૂટતું નથી. જનરલી પિયુષભાઈને અમને તીખું લાગતું હોય પણ આજ તો મને લાગે આખો રોટલો ઉપડી ગયો લાગે. આ મારા શુભમભાઈ, રસિકભાઈ જો ટોપી પહેરીને આવી ગયા છે ને આ મારી યારે અમારા ખાસ મિત્ર વિપુલભાઈ જોશી. અને આ બધા જો આ બધાની પાર્ટી એક અલગ જ છે. ત્રણ રોટલા ખાઈને કે હજી રોટલા આવવા દો. હર્ષ કેવી મજા આવી. અમારા હર્ષ સ્પેશિયલ લખતરથી આવ્યો છે. અને આ સુમિત બહુ પ્રેમાળ માણસ, ગમે ત્યાં પ્રેમ થઈ જાય. તો આ છે આપણા આ બે જણાની એક અલગ જ ટીમ છે. તો કૃષ્ણા कैसा मजा आ रहा है? बढ़िया. જો આ બધા બકાસુરની છઠ્ઠી ઓલાદો હે અને ડીશું પૂરી કરી નાખી, 5 રોટલા ખાઈ ગયા તો હજી છેલ્લે છાઈશું પીવે. કેવા માણસો હે બોલો. આમ જો આમ કહેવાય ને કે આમ ખરેખર એટલી જેન્યુઅન બધાને એટલી બધી મજા આવી ને કે જો હજી આ ઊભા થવાનું નામ જ નથી લેતા. અમે બધા ઊભા થઈ ગયા. 11 જણા હતા પણ 3 જણા મંડી પડ્યા છે. બાકી બધા ઊભા થઈ ગયા. ઊભા થવાનું નામ જ નથી લેતા આ લોકો. મિત્રો અત્યારે અમે બજરંગ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હતા અને જમવાનું સરસ મજાનું હતું. હવે આપણી આયરે હે એમના અહીંયાના ઓનર. શું નામ છે મિત્ર તમારું? અનિરુદ્ધસિંહ રાઠોડ. અનિરુદ્ધસિંહ રાઠોડ છે. અને કેટલા સમયથી આ ચાલુ કર્યું છે? 10 થી 15 દિવસ થયા. પબ્લિકનો રિસ્પોન્સ કેવો મળે છે? ફૂલ. તો મિત્રો પબ્લિકનો રિસ્પોન્સ ખરેખર સારો એવો મળે છે. અમે અહીંયા આવ્યું અને ટેસ્ટ કર્યું એટલે ખબર પડી કે સરસ મજાનું જેન્યુઅન એ લોકો બનાવે છે અને ખૂબ સરસ મજાની રસોઈ છે. લીલા ચણાનું શાક, એમાં કોઈ પણ જાતના ગરમ મસાલાના હાથે ઢાંકતા નથી. ખૂબ નેચરલ સ્વાદ હોય છે. રીંગણાનો ઓળો પણ છે, એ પણ નેચરલ સ્વાદનો હોય છે. એકવાર તમે અમારી ઓડિયન્સને લોકેશન કહી દો, કઈ જગ્યાએ એવું? વઢવાણ રેલવે સ્ટેશન ફાટક રહીને ખોડો વાઘેલા રોડ રહ્યો ને ત્યાં સીધા એલું આવવાનું. સ્વામીની વાડી છે. સ્વામીની વાડી આગળ આવો એટલે બજરંગ રેસ્ટોરન્ટ લખેલું છે. અને કાનેટી હનુમાનથી થોડેક જ દૂર, લગભગ 1 કે 2 કિલોમીટર દૂર છે. વઢવાણ ફાટક છે, મેદાન મેદાનથી ફાટક આવે ત્યાંથી કાનેટી હનુમાન બાજુ આવતા લગભગ 2 કિલોમીટર ઉપર જ તે ડાબા હાથ ઉપર આવશે બજરંગ રેસ્ટોરન્ટ. અને સરસ મજાનું લોકેશન છે. તમે લોકો બધા અહીંયા આવો, તમને ખૂબ જ મજા આવશે. તો તમને મળીને આનંદ થયો. થેન્ક યુ. મિત્રો અમે સરસ મજાનું જમી લીધું છે. ટેસ્ટ પણ એવો એકદમ સરસ મજાનો હતો ને. પણ હજી જો વાગ્યા છે 8:15 રાતના અને ઠંડી કહે ને કે ઠંડી કે મારું કામ. આમ સુરેન્દ્રનગરમાં જનરલી આટલી ઠંડી હોતી નથી પણ આ લોકેશન જ એવું છે ને ખેતરમાં કે ઠંડી સારી એટલી બધી લાગે છે ને કે હવે એમ થાય કે જલ્દી ઘરે જવું છે, આમ થાય છે. અને
આમ કહેવાય ને, જો મારા બધા મિત્રો રહ્યા ને એ બધા મોજ માણે છે, અહીંયા ગપસપ કરે છે અને હું અહીંયા તમારા માટે વિડીયો બનાવું. તો તમે એક મારી મહેનત માટે આ વિડીયોને લાઇક કરી દો. અને હા, આના જેન્યુઅન રિવ્યૂ જો તમને સારા લાગ્યા હોય, જેન્યુઅન રિવ્યૂ તમને મળી જ ગયા હશે, સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરી દો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એક વખત બીજી વખત હું તમને લોકેશન કહી દઉં છું. સુરેન્દ્રનગરથી વાઘેલા રોડ ઉપર જતા કાનેટી હનુમાન જે છે ત્યાંથી બસ 1 કે 1.5 કિલોમીટરની અંતર ઉપર ડાબા હાથ ઉપર તમને બોર્ડ આવેલું દેખાશે. બજરંગ રેસ્ટોરન્ટ કરીને બોર્ડ હશે. બસ તો એ બજરંગ રેસ્ટોરન્ટ બોર્ડ છે ત્યાંથી તમારે અંદર વળી જવાનું છે અને સરસ મજાનું ખેતરમાં લોકેશન છે. તો ચાલો મળીએ આપણે એક નવા રિવ્યૂ સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.